જ્યાં મિત્રો આપણા નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે। પણ મિત્રો બોડેલી વિસ્તારમાં એક વાસણ ઘસવાના લિક્વિડ વેચવાના બહાને આવ્યો હતો અને તે પટેલ પરિવારમાંથી 3 તોલું સોનાનું ચોરી કરીને ગયો છે। પણ મિત્રો મળતી માહિતી સાથે આપણે આખી વાત કરવાની છે, કઈ રીતે આની ચોરી થઈ અને કઈ રીતે અને પ્લાન બનાવીને આ 3 તોલા સોનાનું છેડખાની કરી તેની વાત આપણે આખી પૂરી માહિતી સાથે આપણે વાત કરવાના છે મિત્રો। પણ એના પહેલા તમારા તુલસી બિલની YouTube ચેનલ ઉપર તમે કદાચ નવા આવ્યા હોય તો આવા ઘણા બધા પ્રકારના વિડીયો આપણી ચેનલની અંદર તમને દરરોજ ડેલી તમને જોવા મળશે। એના માટે સૌથી નોટિફિકેશન તમને પહેલા મળી શકે એના માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આવો આપણે કઈ રીતે આ ચોરે આ 3 તોલા સોનાનું છેડખાની કરી છે તેની આપણે વાત કરીએ। મિત્રો નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર બોડેલી શહેરમાં ગંગાનગરની સોસાયટીના શહેરીમાંથી પટેલ પરિવારમાં એક વ્યક્તિ વાસણ ઘસવાના લિપસ્ટિક વેચવાના બહાને આવ્યો હતો અને એક મહિલા એકલા જોઈને એને હું પોતે કંપનીમાંથી આવ્યો છે અને હું વાસણ ઘસવાના હું લિપસ્ટિક વેચું છું એમ કરીને એને એક ઘરમાંથી એક તાંબા પિત્તળના વાસણ લઈને અને એને ઘસીને એને ચમકાડીને દેખાડ્યા। ત્યાર પછી ચમકાડીને દેખાડ્યા પછી એ મહિલાની હાથમાં એક સોનાની બાંગડી હતી, ત્યારે એને સોનાની બંગડી ઉપર એની નજર પડી। પછી એવું એ કહેવા લાગ્યો કે હું સોના ચાંદીને પણ હું આ જ રીતે હું ચમકાવીને આપું છું, પણ મારી પાસે બ્રશ નથી આવ્યો એમ કરીને એના બીજા સાથીઓ અને ફોન કરીને બોલાવીને અને એને પાસે હું બ્રશ હું મંગાવું છું એમ કરીને એને સાથીઓને બોલાવ્યા। પછી બંને વ્યક્તિઓ એને સોનાની બાંગડી કાઢીને માંગી હતી। પછી એને ઘસીને પછી એને એક ડબ્બી હતી, તે ડબ્બીમાં પાણી નાખ્યું અને તે પાણી નાખ્યું પછી હળદર નાખ્યું, પછી તેની અંદર તે ડબ્બીમાં તે સોનાની બાંગડી અંદર નાખી દીધી। એવી રીતે એને અંદર નાખી દીધી, એવી રીતે એને કર્યું હતું અને એને અંદર નાખ્યો હતો। પણ એની એટલી જ વારમાં એને કઈ રીતે એને છેડખાની કરી તે કોઈ ખબર પણ ના મળી અને એ એવી રીતે કહ્યું હતું એને કે આ સોનાની બંગડી હું આની અંદર 20 મિનિટ તમે રવા દીજો અને 20 મિનિટ પહેલા તમે ખોલશો તો તમારી સોનાની બંગડી કાળી પડી જશે એમ કરીને એને જણાવ્યું હતું। અને પૂરા 20 મિનિટ થયા પછી એ ડબ્બી ખોલી તો એની અંદર સોનાની બંગડી હતી નહીં મિત્રો। એટલી જ વારમાં એ કઈક રીતે છેડખાની કરીને એ જતા રહ્યા। પછી મળતી માહિતીની મુજબ કઈ રીતે આ માહિતી મળી પછી કે જે પેલા બંગડી ચોરી થયા પછી આ માહિતી મળી છે કે જે એ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જઈને એની ફરિયાદ નોંધાવી હતી કે અમારી સાથે આવી રીતે લિપસ્ટિક વેચવાના બહાને એક વ્યક્તિ આવ્યો અને જે તમને હું પહેલા કહીને સંભળાવ્યો હતો એ જ પ્રકારની એને બોડેલી પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ નોંધાઈ છે। ત્યારબાદ બોડેલી પોલીસે એને આજુબાજુના સીસીટીવીના ફૂટેજના આધારે એને આગળની કાર્યવાહી એની હાથ ધરી છે। અને મિત્રો જે તમને થોડોક વિડીયો હું દેખાડી દઈશ, તેની અંદર પૂરી માહિતી સાથે એ લખેલું છે, તો એને ખાલી તમારે સાંભળવાનું જ રહેશે। એની અંદર સ્ટુટલિંગ જે મેં પણ ના કહ્યું ને તેવું પણ તેની અંદર તમને સાંભળવા મળશે, પૂરી માહિતી સાથે એ ડિટેલ લખેલી છે। તો પહેલા તમે વિડીયો જોઈ લો, પછી આપણે છેલ્લી કંઈક એવી વાત કરશું, તો પહેલા તમે વિડીયો જોઈ લો। બોડેલીમાં વૃદ્ધ દંપતીને નિશાન બનાવી સોનાની ઠગાઈ, 3 તોલા સોનું લઈ ઠગો ફરાર। 14 જાન્યુઆરી 2026 છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે ચમકાવવાના બહાને છેતરપિંડી કરતી ઠગ ટોળકી સક્રિય બની છે। બોડેલીના ગંગાનગર સોસાયટી વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના વૃદ્ધ દંપતીને નિશાન બનાવી 2 અજાણ્યા ઈસમોએ તરકટ રચી સોનાના દાગીના લઈ ફરાર થતા વિસ્તારમાં ચકચાર મચી છે।
મળતી માહિતી મુજબ, પટેલ પરિવારના વૃદ્ધ દંપતી ઘરમાં એકલા હતા તે દરમિયાન એક ઈસમ વાસણ ઘસવાનું લિક્વિડ વેચવાના બહાને આવ્યો હતો. પોતે કંપનીમાંથી આવ્યો હોવાનું કહી શરૂઆતમાં વાસણ અને પિત્તળનો લોટો ચમકાવી બતાવ્યો હતો. ત્યારબાદ ચાંદીના દાગીના પણ ચમકાવી આપ્યા જેથી દંપતીને વિશ્વાસ બેઠો. આ દરમિયાન વૃદ્ધ મહિલાએ પહેરેલી સોનાની બંગડી જોઈ ઈસમે તેને પણ ચમકાવી આપવાની વાત કરી, પરંતુ બ્રશ ન હોવાનું કહી બીજા એક ઈસમને બોલાવ્યો. બંને ઈસમોએ સોનાની બંગડી લિક્વિડથી ધોઈ તેમાં હળદર નાખી એક ડબ્બામાં મૂકી આપી અને 20 મિનિટ બાદ ખોલવાનું જણાવ્યું. વહેલી ખોલશો તો બંગડી કાળી થઈ જશે એવી વાત કરી બંને ઈસમો ત્યાંથી કરાર થઈ ગયા. થોડીવાર બાદ ડબ્બું ખોલતા અંદર રહેલી સોનાની બંગડી અત્યંત પાતળી થઈ ગયેલી જોવા મળી હતી. તપાસ કરતા 6 તોલાની બંગડીમાંથી અંદાજે 3 તોલા જેટલું સોનું ગાયબ હોવાનું સામે આવ્યું હતું. સોનાની છેતરપિંડી થયાની જાણ થતાં વૃદ્ધ દંપતીના પુત્રએ બોડેલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ બોડેલી પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. વૃદ્ધોને નિશાન બનાવી થયેલી આ ઠગાઈથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે અને લોકોમાં ચિંતા વ્યાપી છે. જ્યાં મિત્રો હું છું તુલસીબેન, તમે વિડીયો આખો જોયો હશે તો સુરના વિશે કઈ રીતે ચેરકાંડી કરીને ગયા તેની વિશે તમને તમને જાણકારી તમને જાણવા માટે મળી ગઈ હશે. તો મિત્રો આવા કંઈક લિપસ્ટિક વેચવાના બહાને કે એવું ગમે એ વસ્તુ વેચવાના બહાને આવશે તો આપણા વિસ્તારના આસપાસ એ નજરે પડશે તો આવા વ્યક્તિઓને સીધો મારવાનો જ છે, બીજું કાંઈ કરવાનું નથી. સીધી એને પકડીને મારવાનો છે અને આવું ધતિંગ કરવા માટે અમારા ગામમાં આવતા પણ નહીં એવી રીતે એને કરવાનું છે મિત્રો. અને હવે બસ તમારા તુલસીબેનના આટલું જાણવા મળ્યું હતું તે તમને જણાવી દીધું. અને આપણા નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર કંઈક બી એવો બનાવ બની શકે ત્યારે તમારા તુલસીબેનને થોડો ફોટો આપી દેજો અને નહીં તો થોડો વિડીયો આપી દેજો, નહીં તો સારી એવી માહિતી આપી દેજો. ત્યાંથી તમારો વિડીયો પણ આ જ રીતે તુલસીબેન બનાવીને અપલોડ કરી લોકોને જાણવા માટે આપશે. અને આ ચેનલ ઉપર આટલી જાણકારી નહીં, મિક્સ કન્ટેન્ટ તમને જોવા મળશે. એટલે કે આ ચેનલ ઉપર જો તમને તમારી વસ્તુ કંઈક લેવાની હોય તેવી પણ જોવા માટે તમને મળશે અને તમારી કંઈક વસ્તુ વેચવાની હોય તો આપણી ચેનલ ઉપર દર્શાવી શકીએ છીએ. અને ગમે એવી પ્રકારની તમારી જાણકારી તમને લોકોને જણાવવાની હોય તો તમારા તુલસીબેનને સારી રીતે તમને માહિતી આપી દેવાની. તો તમારા તુલસીબેન બધાને આ જ રીતે જણાવી દેશે. અને તમારા તુલસીબેનનું કોન્ટેક્ટ નંબર કઈ રીતે કરવાનું તે પણ હું તમને દેખાડી દઉં કે તમારા તુલસીબેનનું કોન્ટેક્ટ નંબર આ બાજુ દેખાશે. દરેક વિડીયોમાં મારો નંબર આ બાજુ દેખાશે તો તે જ નંબર પર તમે ફોન કરીને પણ તમે વાત કરી શકો છો અને વોટ્સઅપ પર પણ તમે મેસેજ કરી શકો તો પણ તમને તરત રિપ્લાય મળી જશે. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે. કાલના વિડીયોમાં કંઈક આવા નવા વિડીયો સાથે મળીશું. અને હજુ સુધી તમારા તુલસીબેનના યુટ્યુબ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, ત્યાંથી દરરોજ જેમ નોટિફિકેશન તમને સૌથી મળી શકે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. જય હિન્દ, જય ભારત. મળીએ આપણે કાલે કંઈક એવા નવા વિડીયોમાં.